યા ગોવાની વધારે મારી માવડી રે એલા ગુલાડી લડી માયા ગુલાડી લડી માય ગોવાની વધારે મારી માવડી રે યા ધરતી વધારે મારી માવડી રે ધરતી વધારે મારી માવડી રે એલા ગુલાડી લડી માયા ગુલાડી લડી માય ધરતી વધારે મારી માવડી રે કેડે કટાર ગજ મારા મેરા કેડે કટાર ગજ મારા મેરા હાથ સુવારી તો નડિયાદમાં સુવારી તલવાર કેડે કટાર ગજ મારા મેરા એ આજે કઈ રે નગરી નો હું તો રાજ વીરે ગરબી નો હું તો રાજ વીરે એ સૂર્ય હોયા મારા નામ મડિયા હોયા મારા નામ ગટર પીરલો હું તો રાજ વીરે એ આજે પ્રધાનમંત્રી નો ઢોડે નો સુનો રે લાગે એ પ્રધાનમંત્રી નો ઢોડે નો સુનો લાગે એ સુનારા જિનેન્દ્ર મારા સુના વિકલ કરનારા પ્રધાનમંત્રી નો ઢોડે નો સુનો રે લાગે એ આજે રાજનો બોલાવે પ્રધાન અવજે રે રાજનો બોલાવે પ્રધાન અવજે રે આવજે રાજને દરબારી આવજે વિકલ કરનારા રાજનો બોલાવે પ્રધાન અવજે રે केड़े कटार गणेश का बोलाया केड़े कटार गणेश का बोलाया ओए शाबाश वीरा प्रधान यमा का दादी तलवार केड़े कटार गणेश का बोलाया अरे आने बिना प्रधान हमारा राजा बोलावे बच्चन आती हो रहा है अरे बोला आज दरबार नहीं वो अपने दरबार बच्चन बोलावे बच्चन आती हो रहा है अरे जब प्रधानी अभी जब अपने नंबर लुक कर आया हाय शाबाश हमारा प्रधान अरे जब प्रधानी अभी जब अपने नंबर लुक कर आया अरे मन करे वरमान प्रधान अभी जब अपने नंबर लुक कर आया लुटिया दी गई है लुटिया दी गई घड़ी खबा बाबूजी ने घड़ी खबा प्रधान जी ओ क्या मारी गढ़ पिघली प्रजा अरे आज सुना रेडी रही છે કે દુખના સમુદ્રમાં ડૂબી રહી છે પ્રધાન जी અરે બાપુ આપણી પ્રજાજી તો તમને શું વાત કરી દઉં કે તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં કરગા હસનેવા પ્રધાન जी ઓ હા રમેશ તે માટે મારી ગઢ ભીગલની પ્રજા આપણી ગઢ ભીગલની પ્રજા આમ ચાલવી જોઈ આમ તમે જોઈ લ્યો આમ ચાલ છે પ્રધાન जी આવ સામા ગઢના કાંદરે શું થઈ ગયું એ ગાડી કોયલ આજ ડોકા કરી રહી છે એ ઈ તો બપોરની એમ કરે તો ઈંડા મૂકવાની થઈ છે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મારા દરબારની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે બરાબર છે બાપુજી દરબારમાં એવા ચોકી ફેરા કરી દયો અરે પડિયાર બાપુ કેવા કરી દો કે અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ કોઈ અંદર નહીં અરે નો આવે રજા સિવાય રજા સિવાય રાજની માલિકો ચકલું પર ન ફરકવું જોઈએ કાઈ ન ફરકે બાપુ સકી કે સકો બેહી જા બાપુ અહીંયા માથે પથ્થર રાખીને અને કોઈ દી બાપુ આદી હોદી ફિરકું તો હવે ફરકવા દેવું બાપુ તમે મારા પર ભરોસો નહીં કહે હે પટિયાર બાપુ સોરી અડાઈ ગયું સોરી બાપુ સોરી નો બોલો બાપુ હિસે અરે જિંદગી કારી નાખી આવેલા મારા ભમાયા
સોરી 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 બાપુ સોરી તેરી તેરી ઝલક સરફી પુષ્પરાજ पुष्पराज પુષ્પા मैं झुकेगा नहीं साला। पुष्पा झुकेगा नहीं पुष्प लंगड़ा झुकेगा नहीं वो झुकेगा તમારી આગે झुकेगा બાબુ લા પુષ્પ ને અડી ગયા પુષ્પ નો ટેપો તોડી નાખ્યો તો નવે નવામાં ટેપો તૂટી ગયો એ ગોગો મારો આવ્યો હો ગુજરાતમાં વાહ અવની વાહ હું તારો તો પપ એ મોટો પપ્પો વારીને આવી જોય વાહ અવની વાહ લે મહેમાની આવ્યા લાગે લે વાહે ઢૂંઢી હોતાય આય બેન આય જય માતાજી બેની એ કાળી કાળી કોયલડી બોલે સાયા એ કાળી કાળી કોયલડી બોલે સાયા એવા બલિયા લીધા મોરલિયા બોલે છે તે હું મોરલિયા બોલે છે તે હું મોરલિયા એને મને સોરી તે હું એને મને માજા લગાડી દીધી બગલમાં અડી ગયું બાપુ લઈ તો ધરમ એટલું પડે જ ન હાલે એ રાજમાં છે કોઈ હાજર? યાર તારા જીજાજી એ હું છે શેનો જીજાજી? કેમ તમારો જીજાજી નો થાવ કેમ અમાર બેન દીદી તને કઈ? તો તને કાયમ પાણી ભરવા દઉં છું હા તો આ બે રાખ્યું એકાદી દે તને કઈ વાંધો એ નારે ના તને નથી દેવી. કેમ નથી દેવી એ તને દેવા કરતા તો કુવામાં નાખી દેવી હારી. એલી કુવામાં નાખી દેવા કરતા મને દઈ ને તો મારું ઘરે થોડુંક હીરું ભર્યું લાગે ના ના આપણે ભર્યું ભર્યું નથી રાખવું ખાલી છે ઈ બરોબર છે. એલી એકાદી તો દે એ મારી બેન ના તો આગે આગે થી માગા આવે. કે હું આખેનો જ છું અને ક્યાંથી માગું આવે છે આનું એ આગે આગે થી. હાથી તારો ડો આગે થી ને જ આવે ને કા આ ઢુકડા વાળા બધા તારી બેન ને ઓળખે છે કેમ કે તારી બેન કેવી છે ને ઈ કેવી છે? હાવ ગોબરી મરી છે નાકે શેડા લમડતા હોય બિચારી દે એ ભલે તોય નથી દેવી. એકાદી તો દે બેન અને ઈ તો બધું ઠીક છે તો આટલી બધી આ તૈયાર થઈને બધી આમ મહેમાન ને બધી ગયું ત્યું ક્યાં એલા તને કાંઈ ખબર નથી. એટલે મારી બેન અવની ખબર હોય થોડું હું તને પૂછું કાંઈ આને બપોરે આમંત્રણ દેવા નહોતી ગઈ. એ બપોરે આમંત્રણ દેવા ગઈ હતી પણ ઘેરે નતો. પણ બપોરે મારી બેન પાછા તમારવા ગયો હોય પછી ટાણા કટાણે વગર કેવાય તો થોડો હું ગીરો હોય કે હવારમાં અવાય કે રોંઢાક નું અવાય એમ નહીં પણ અમે ટાણા કટાણા વગરનું ગોઠવું હોય ત્યારે જ કેવા આવે ને. પણ હતું શું ઈ તો કયો એ મારી બેન ભોડીની હગાઈ હતી. ઓ માય ગોડ આ ઢૂંઢીનું થઈ ગયું હા ક્યાં ઠપકાર્યું બેની બહુ આગી નથી દીધી આ નજીકમાં જ દીધી. ક્યાં કરે નજીકમાં તોય આ વાજડી જ દીધી. હારું હારું લે વાજડીમાં હા છોકરો શું ધંધો કરે બેન એ છોકરાને વાજડીના બસ સ્ટેન્ડમાં વડાપાવની લારી છે. મરે એટલે આવ કાંઈ વાંધો ને ક્યારે કાંઈથી નીકળશું ને તો વડાપાઉં ખાતા જા હોય એના જાજે પાછા ઓલા જમ્બો વડાપાવ બનાવે. કયા જમ્બો તે તારી બેની જમ્બો જેવી છે જો ને એ મોટો જમ્બો જેટ અને ઈ તો બધું ઠીક છે બેન તો તારે તને પાણી ભરવાનો ટાઈમ હોય તમારે એ અત્યારે નો આવી તો ક્યારે આવી? એક આ ટાટા પર અવાય એમ નહીં આ ટાઢો પોર નથી તે હું કઈ ગરમ પોર છે. એ ગરમપોરની વાત નથી અવની બેન તો અત્યારે મારા બાપુ ફર્નિચરમાં સૂતા હોય એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી એ જાય. તું ધીમે ધીમે નો ભાઈ તું અમને બધું ખબડાવી નાખીશ અહીંયા કાંઈ વાંધો નહીં મારે કોઈ દીકરીને પાણી ભરવા ના નથી પાડવી પાણી ભરી લો સાનું મની ઘર ભેગી થાવ જાઓ એ કા કા પણ ઊભો તો રે. શું છે
એમને સાનું મન્યું નથી જવા તે તું હોય ટેપા ભાંગવાની છો એ ઢેફાઈ નથી ભાંગવાનું તો એ અમે ત્રણેય બેનું અહીંયા રાસ રમવાનું છે નહીં હો અહીંયા રાસ નહીં બેન તારી ઘીરે જઈને રમજે જા કેમ અહીંયા મારા બાપુ જાગી જાય તો મને વટે બેન એમ નહીં અમને હરખ નો હોય તને વળી અહીં મારી ઘીરે છે નો હરખ સીડો એક તો મારી બેનની 35 વર્ષે હગાઈ થઈ એટલે ત્રણેય બેનું રાસ રમવાનું હે કેટલા વર્ષે થઈ ગયું 35 વર્ષે તો તમે નાનપણમાં ઠપ કર્યું થોડીક મોટીયું થવા દે ને બેયને એ એમ તો હજી ઉંમરમાં નાન્યું છે મારા પપ્પા કે લગન 10-15 વર્ષ પછી બે બેનું ના હારે કરવાના સમજી ગયો તો 45 પોગાડવી એમ તે કઈક ઉંમરમાં થઈ તઈ જ ઘરે બહાર કરાય ને એ તારી જોઈને બેની દાઢું વહી જાય એ ઘરના સોખા ફિટ કરાવી દે હું આ કાઈ વાંધો નહીં તાર પપ્પા ઇમિટેશન નું કામ કરતા લાગે એ ઇમિટેશન નું કામ નથી કરતા તઈ એ અમારે ઘરની અગરબત્તીની ફેક્ટરી છે એવું છે હં. એટલે જ રાખ્યું લાગે ઘીરે મને એ કામમાં એક વ્યક્તિની જરૂર છે તો તારે આવવું છે અમે 3 જણા હે નવરા 3 જણા 3 ને તો તારે 9 લેતો આવજે કેટલી પણ વણવાની છે ને પેકિંગ કરવાની છે વણીને પીંડી વણીને પેકિંગ કરવાની ઠેક પેકિંગ હું સમજો પીંડી કાઈ વાંધો નહીં સમજો બેન કાઈ વાંધો નહીં પાણી ભરી લ્યો અને સાનમુની દેકારો નહીં કરવાનો નકા ઢૂંઢીની મને ખબર આ ડૂબરી અમે ખબરાવી નાખીએ દેકારો ન કરતી સાનમુની ઘર પઈ ગયું એ ઊભો રે એ પશુ છે બેન અમની તું તો બહુ ભૂંડી છો એમ નહીં તારે બહુ ઉતાવળ ન્યા પણ જવાની મને ઓઠે કે કોની છોકરીઓ વાતો કરે છે એમ કે શું લબ 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 કરતો એ ત્યાં અમે તો રાસ રમવાનું પણ ભેગા તારે રમવાના છે પણ મારે તમારે ભેગું ઘણું રમવું હોય પણ મન માર બાપુ અડી જાય બાપુને પૂછાય ને એ મન બહુ અડી જાય બેન બાપુને હું પૂછું બાપુને કહેવાય અવની બોડી અને ટબુડી ટબુડી હા હા. હું તો ઢીંગું સમજુ ત્રણેય બેનું રાસ રમે એની ભેગા બે ઘુમરા મારું આખી જાય તો પૂછવું છે ને તમારે ભેગું રમવું જ છે જો ઓય 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 બાપુ ઓય આહો ઘડી કમા ભડિયાર બાબુજીને ઘડી કમા બોલો પ્રધાનજી બોલું છું બાપુ અવની ભોડી અને ટબુ ત્રણેય બેનો આપણા રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરત્યું રાહડા અહીંયા જમાવવાની થઈ છે તમે કેતા બે ઘુમરા મારી લાવ પ્રધાનજી પણ કાલે પૂછવા આવ્યો છો પણ મારીશ ને બાપુ કાલે પૂછ્યો એ હા અને એ અહીંયા ઊભી તમે ત્રણેય બેનું જમજમો મારે નહીં મેળ આવે આ મારે નહીં મેળ આવે એમ કહું હા આવું તમે ત્રણેય જમજમાવો ના ના એ તારે નો મેળા તો બે હિજા સાલો મના માંડ્યો લપાઈને બાપુ આડો એ વો હવે એકાદી વાર થઈ જાય પાછું ના ના હા 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 આ બધાનો ભાવ છે ના ના ભલે રહ્યો ભાવ ના ના એકવાર તાર ડો ટાઈટ નું લાગે કેવું બોલ આ સગડિયું ધીરી કરો આ ઠેઠ પરસેવો વળી ગયો આમ તો જો હાલ એવા વેકરિયા પરિવારના આમંત્રણને માન આપે હા 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 ક્યાં છે એવા કમડિયા ગામથી આ નથી આમ જો મારી પાસે એવા ધવલ ભુવાજી પધાર્યા છે સાથે સર્વે સેવક ગણો પધાર્યા છે થોડી જ વારમાં આપ સૌની વચ્ચે ધવલ ભુવાજી પધારી રહ્યા છે તો વેકરિયા પરિવાર એવું ધવલ ભુવાજીનું અંતરના ભાવથી હાર્દિક સ્વાગત કરે છે વાલા હાલ એ આવડી હા એ આવડી હા હે આલુડીને રળિયા માણી ભલે ભલે આને વળી હરિયાળીને હેતાળ જોને આવડી હા હે પણ યા શરણ ગીર નથી તારે સોડવી જીને અરે રે તારા પહુ ને પાછાવા ભાઈ ભાઈ હે ગોવિંદ આવી ચુકો તો હોને વાલા કો ગલે રે માં
હા ટબુ હા એ પણ બોલે એ પડી જાઉં મારા ભગવાન હરે તો સામે આવજે શ્યામડા ગાંડી ગીરના મોરલા ભલે ભોડી અને વાલા કંકર સણી પરિયા મોરા પે એ ઋતુ આવે ન બોલીએ હો એ તો એને જોયમતા આ તો કે હારી ગયા ભલે ભલે અને ઓલો ખજાનો બેઠા જોને વાલા પણ હે તાળ નહીં જોને આમાં કો હે બોલો પાદર હોય તારે જોને પોરહા ભલે ભલે ભોડી ભલે હા મામા એવા